હેલો ગાઈસ, મારું નામ છે મિત. તમે દેખી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. આજે હું છું અડાલજની વાવ ગાંધીનગરમાં. ચલો આપણે જઈએ, સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ. તો ચાલો તમને જોડાવો, આગળ જઈએ. આગળ ચલો ટિકિટ બારીમાંથી ટિકિટ લઈએ. તો તમે અહીં પ્રાઇસ જોઈ શકો છો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ અડાલજની વાવની અંદર. તમે જોઈ શકો છો. ચલો જઈએ આગળ. જાણો છો, અડાલજની વાવ માત્ર સૌંદર્યની દ્રષ્ટિએ જ અદ્ભુત નથી, પરંતુ તેની રચના પાછળ પ્રેમ, યુદ્ધ, ત્યાગ અને બદલાની વાર્તા પણ છુપાયેલી છે. તો ચાલો આજે શબ્દો થકી સફર કરીશું અડાલજની વાવના ઇતિહાસમાં. વર્ષો પહેલા રાજા મહારાજાઓને પણ સામાન્ય માનવીની જેમ જ પાણી માટે માઇલો દૂરનું અંતર કાપવું પડતું. ત્યારે સને 1499માં હિન્દુ રાજા રાણા વીરસિંઘે અડાલજ અને તેની આસપાસના રહીશોને જળની રાહત આપવા માટે અડાલજ ગામમાં વાવ બંધાવવાનું શરૂ કર્યું. પરંતુ વાવનું બાંધકામ પૂરું થાય એ પહેલા જ પડોશી મુસ્લિમ રાજા મહેમૂદ બેગડાએ યુદ્ધ શરૂ કર્યું, જેમાં રાજા વીરસિંઘ શહીદ થયા. મહેમૂદ બેગડાને વીરસિંઘની વિધવા સુંદર રાણી રૂડાબાઈ સાથે પ્રેમ થયો ને તેણે રાણી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી મહેમૂદ બેગડાના પ્રસ્તાવને સ્વીકારવા સંમત તો થયા, પરંતુ તેમણે શરત મૂકી કે પહેલા તેણે પોતાના મૃત પતિના અધૂરા સ્થાપત્યને પૂરું કરવું પડશે. મહેમૂદ બેગડાએ શરત સ્વીકારી અને ત્યારબાદ શરૂ થયું અડાલજની વાવનું અધૂરું બાંધકામ. આથી જ વાવમાં સોલંકી શૈલીનું શિલ્પકામ તેમજ હિન્દુ અને જૈન મૂર્તિઓની કોતરણી જોવા મળે છે. તેમાં ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે. અડાલજની વાવનો ઇતિહાસ અને સ્થાપત્ય. વાવનું બાંધકામ પૂરું થતાં જ મહેમૂદ બેગડાએ રાણીને તેનું વચન યાદ કરાવ્યું, પરંતુ મુસ્લિમ રાજા મહેમૂદ બેગડા સાથે લગ્ન ન કરવાના ઈરાદે રાણી રૂડાબાઈએ વાવની ફરતે પ્રાર્થના કરી વાવમાં કૂદકો મારીને પોતાના જીવનનો ત્યાગ કર્યો. સદભાગ્યે મહેમૂદ બેગડાએ સ્થાપત્યને કોઈ જ નુકસાન ન પહોંચાડ્યું, પરંતુ કહેવાય છે કે બેગડાએ વાવનું બાંધકામ કરનાર 6 કડિયાઓને મારી નાખ્યા, જેથી બીજું કોઈ વ્યક્તિ આ વાવની પ્રતિકૃતિ ન કરી શકે. આ 6 કડિયાની કબરો વાવની નજીક આવેલી છે. રાજા વીરસિંઘે પાણીનો સંગ્રહ કરવા તેમજ યાત્રિકો અને સ્થાનિકોને આશરો આપવા અને આધ્યાત્મિક હેતુથી અડાલજની વાવ બનાવી હતી. ભારતીય ઇસ્લામિક શૈલી અને સંસ્કૃતિથી બાંધવામાં આવેલ અડાલજની વાવમાં હિન્દુ અને જૈન ધર્મના પ્રતીકો ઇસ્લામિક કોતરણી સાથે એકીકૃત રીતે મિશ્રિત થયેલા જોવા મળે છે, જે એક ભારતીય સ્થાપત્યનો અજોડ અને ઉત્તમ નમૂનો છે. દૈનિક જીવનની સામાન્ય ઘટનાઓ જેવી કે માખણ વલોવતી અને વાર્તાલાપ કરતી સ્ત્રીઓ જેવા દૃશ્યો પણ સુંદર રીતે દિવાલો અને થાંભલાઓમાં મઢી લેવામાં આવ્યા છે. અડાલજની વાવનું 5 મંજિલનું સ્થાપત્ય ભૂકરિયા રેતાળ પથ્થરોની મદદથી બનાવવામાં આવેલ છે. વાવની અંદર હવા અને પ્રકાશનો માર્ગ એ રીતે બનાવવામાં આવ્યો છે જેથી સૂર્યનો સીધો પ્રકાશ પગથિયાઓ ઉપર ન આવી શકે. વાવનો 5મો માળ અદ્ભુત છે. અહીંથી તમે વાવના પીરોજી રંગના પાણી